હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ઇતિહાસ એમસીક્યુ સિરીઝનો ભાગ 15. તો આજે આપણે વાત કરવાના છીએ મધ્યકાલીન ભારતના એમસીક્યુ વિશે. તો આપણે જોયું આગળના 14 વિડીયોમાં આપણે પ્રાચીન ભારતના બધા જ એમસીક્યુ આપણે પૂરા કરી દીધા. હવે આપણે મધ્યકાલીન ભારતના એમસીક્યુ વિશે ચર્ચા કરવાના છીએ. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર દરેક સબ્જેક્ટના અને એનઈએ અંદર દરેક ટોપિક પ્રમાણે અને એનઈએ અંદર જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય અને હવે જે પૂછાવાની શક્યતા હોય એ બંનેનું મિશ્રણ કરીને આ ચેનલ ઉપર આપણે એમસીક્યુ લઈને આવીએ છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો જૂના ભાગ તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. આપણો પહેલો પ્રશ્ન છે કે લગભગ 7મી થી 19મી સદી સુધીના ભાગને શું કહે છે? પ્રાચીન યુગ, મધ્ય યુગ કે આધુનિક યુગ કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, મધ્ય યુગ. તો મિત્રો તમે જોઈ લેજો કે મધ્ય યુગની અંદર પણ જે 647 થી 1192 સુધીનો સમયગાળો છે એને રાજપૂત યુગ કહેવાય છે. પછી સલ્તનત યુગ એટલે કે દિલ્હી સલ્તનત આપણે કહીએ છીએ એ 1206 થી 1526નો સમયગાળો હતો. પછી 1526 થી 1857માં મુઘલ યુગ હતો અને 1720 થી લઈને 1818 સુધીના યુગને મરાઠા યુગ પણ કહે છે. તો આટલું તમે યાદ કરી રાખજો. પરીક્ષામાં જો કે ક્લાસ 3ની પરીક્ષામાં આટલું ઊંડાણપૂર્વક કદી ન પૂછાય, પણ જાણકારી માટે યાદ રાખવાનું. ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગણી, રામાયણ, મહાભારત કે ઋગ્વેદ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, રાજતરંગણી. તો મિત્રો આપણે રાજતરંગણી વિશે થોડું જોઈ લઈએ કે કલ્હણ રચિત રાજતરંગણી સંસ્કૃત ભાષાનો લખાયેલ હિંદનો પ્રથમ આધારભૂત ઐતિહાસિક ગ્રંથ છે. મતલબ મિત્રો સંસ્કૃતમાં લખાયેલો છે અને એના રચયિતા છે કલ્હણ. 1, 2 અને 3 ભાગમાં કાશ્મીરના પ્રાચીન ઇતિહાસનું વર્ણન છે. તો મિત્રો જે આ રાજતરંગણી છે એના કુલ 8 ભાગ છે અને એની અંદર પહેલા, બીજા અને ત્રીજા ભાગમાં એમને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. પછી કે કવિ કલ્હણના જે પિતા હતા એ એમનું નામ હતું ચંપક. એ લોહાર વંશના રાજા હર્ષના મંત્રી હતા અને કવિ કલ્હણ હર્ષના દરબારમાં સ્થાન ધરાવતા હતા. પછી કવિ કલ્હણની જે રાજતરંગણી છે એ કયા રાજાના સમયમાં મતલબ લખાઈને પૂર્ણ થઈ હતી? તો કે જે રાજા હતા હર્ષ, એમનો ઉત્તરાધિકારી હતો જયસિંહ. બસ એના જ સમયમાં આ રાજતરંગણી પૂરી થઈ હતી. મુસ્લિમ સલ્તનતનો સૌથી જૂનો અભિલેખ કયો છે? કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનો, જામા મસ્જિદનો, સરખેજના રોજાનો કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનો. ભારતમાં 13મી સદીના સમયને કયો યુગ ગણાય છે? ભક્તિ યુગ, દર્શન યુગ, ધર્મયુગ કે ભાષા યુગ? મિત્રો આ જીપીએસસીની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો સાચો જવાબ આવશે આની અંદર વિકલ્પ ડી, ભાષા યુગ. પછી મિત્રો કેટલાક ઉત્તર ભારતના જે મુખ્ય રાજવંશ હતા એમનો આપણે વંશ લખ્યો છે. એના સ્થાપક કોણ હતા? છેલ્લો રાજા કે રાણી કોણ હતું? તે જોઈ લઈએ એકવાર કે જે ઉત્તર ભારત હતું તેની અંદર મધ્યકાલીન યુગની જ વાત છે મિત્રો. તો જે કારકોટક વંશ હતો એની સ્થાપના કરી હતી દુર્લભવર્ધને અને એનો છેલ્લો રાજા હતો જયાપીડ. પછી એ જયાપીડની હત્યા કરીને અવંતીવર્મન ઉત્પલ વંશની સ્થાપના કરી દે છે. પછી જે આ રાણી દીદા હોય એમનો પતિ હોય એ થોડા નબળા શાસક હોય એટલે રાણી દીદા શું કરે એ શાસન સંભાળે. પછી જ્યારે રાણી દીદાનું મૃત્યુ થઈ જાય એટલે એમનો ભત્રીજો કાં તો ભાણો એ સંગ્રામસિંહ નામ હોય છે જે લોહાર વંશનું હોય, બસ એ આ રાજગાદી પછી સંભાળી લે. એટલે પછી સંગ્રામસિંહ આવી જાય અને લોહાર વંશનો છેલ્લો રાજા હોય છે જયસિંહ. અને ગઢવાલ વંશની સ્થાપના કરે છે ચંદ્રદેવ અને એમનો છેલ્લો રાજા હોય છે જયચંદ. હુયેન સંગે કયા રાજાના સમયમાં કાશ્મીરની યાત્રા કરી? જયસિંહ, જયાપીડ, દુર્લભવર્ધન કે અવંતીવર્મન? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, દુર્લભવર્ધન. તો હાલ આપણે ચર્ચા કરી
કે દુર્લભવર્ધન છે જે કારકોટક વંશના સ્થાપક હતા. કાશ્મીરનું પ્રસિદ્ધ માર્તડ મંદિર કોણે બંધાવ્યું? જયસિંહે, મુક્તાપીડે, દુર્લભવર્ધને કે અવંતિવર્મને? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, મુક્તાપીડે, કે જેમને લલિતાદિત્ય પણ કહે છે. અને આ જે મુક્તાપીડ છે એ પણ કારકોટક વંશના રાજા હતા. કયા શાસકોને કાશી નરેશ કહે છે? ગઢવાલ વંશના, લોહાર વંશના, કારકોટક વંશના કે ઉત્પલ વંશના? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, કનોજના ગઢવાલ વંશના. મિત્રો, જે આ ગઢવાલ વંશની હતી એ રાજધાની વારાણસી હતી. બસ એના જ કારણે એમને કાશી નરેશ કહેતા હતા. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ગઢવાલના અંતિમ શાસક જયચંદની પુત્રીનું નામ સંયોગિતા હતું. સંયોગિતાનું અપહરણ પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજાએ કર્યું. પૃથ્વીરાજ સાથે લડવા જયચંદે મોહમ્મદ ઘોરીની મદદ માગી, કે આપેલ પૈકી એક પણ નહીં? તો મિત્રો, ખોટું વિધાન પૂછ્યું છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ પૈકી એક પણ વિધાન ખોટું નથી. તો મિત્રો, જે આપણે વાત કરી કનોજના ગઢવાલ વંશ વિશે, તો કે એમનો જે છેલ્લો રાજા હતો એ જયચંદ હતો. એની પુત્રી હતી સંયોગિતા, અને એ સંયોગિતાનું અપહરણ કરી દે છે ચૌહાણ વંશના રાજા પૃથ્વીરાજ ત્રીજા. અને એની મતલબ જે જયચંદ હોય એ પૃથ્વીરાજ સાથે જીતી શકે એમ નહીં હોતા, એટલે એમને શું કર્યું? મોહમ્મદ ઘોરીની મદદ માગી. એટલે મોહમ્મદ ઘોરીએ મદદ કરી, એટલે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે પહેલું યુદ્ધ થયું 1191માં, કે જેને તરાઈનું આપણે પહેલું યુદ્ધ કહીએ છીએ, કે જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણ જીતી જાય. પછી 1192ની અંદર ફરીથી એ બંને વચ્ચે તરાઈનું બીજું યુદ્ધ થાય, કે જેમાં મોહમ્મદ ઘોરી જીતી જાય છે. બસ આ રીતના તમે યાદ કરી લેજો. પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે કયું યુદ્ધ થાય છે? તો હાલ જ મેં તમને કહી દીધું કે એ બંને વચ્ચે તરાઈનું યુદ્ધ થાય છે. તો મિત્રો, તરાઈના યુદ્ધ કેટલા થયા એ દરેક આપણે લિસ્ટ મૂકી છે, કે 1191ની અંદર પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરી વચ્ચે, કે જેમાં વિજેતા હતા પૃથ્વીરાજ ચૌહાણ. પછી 1 વર્ષ પછી 92માં થયું, કે જેમાં મોહમ્મદ ઘોરી જીત્યા. પછી મિત્રો 94ની અંદર કે જે ચંદાવરનું યુદ્ધ છે, કે જે મોહમ્મદ ઘોરી વચ્ચે અને જયચંદ વચ્ચે, કે જેને જ મોહમ્મદ ઘોરીને બોલાવે તો બસ એ જ જયચંદ વચ્ચે થાય છે, કે જેમાં મોહમ્મદ ઘોરી વિજેતા બને. અને 1216માં તરાઈનું ત્રીજું યુદ્ધ થાય છે, કે જે ઇલ્તુત્મિશ મતલબ મિત્રો દિલ્હી સલ્તનતની વાત છે, અને તાજુદ્દીન વચ્ચે આ યુદ્ધ થાય છે, કે જેમાં ઇલ્તુત્મિશ જીતી જાય છે. કયા રાજવીઓના નામ પાછળ વર્મન લાગતું? સેન વંશના, પાલ વંશના, ગંગ વંશના કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ગંગ વંશના. મિત્રો, આપણે ઉપર જોયું ઉત્તર ભારતના રાજવંશો, તો હવે વાત કરવાના છીએ આપણે પૂર્વ ભારતના મુખ્ય રાજવંશો વિશે, કે જેની અંદર વર્મન વંશ છે, કે જેની સ્થાપના પુષ્યવર્માએ કરી. છેલ્લો રાજા હતો ભાસ્કર વર્મા. પછી પાલ વંશની સ્થાપના કરનાર છે ગોપાલ, અને છેલ્લો રાજા છે મદનપાલ. અને સેન વંશની સ્થાપના કરનાર છે સામંત સેન, છેલ્લો રાજા છે કેશવ સેન. પછી જે ગંગ વંશના રાજા છે વજ્રહસ્ત, જેમને અનંત વર્મન પણ કહે છે, અને એનો છેલ્લો રાજા છે ભાનુદેવ ચતુર્થ. તો મિત્રો, આ ગંગ વંશના જેટલા રાજા છે એ દરેકની પાછળ વર્મન શબ્દ અમુકની પાછળ લાગે જ છે. એમના બે નામ હોય છે, જેમ કે હાલ વજ્રહસ્ત પણ લખ્યું છે, બાજુમાં અનંત વર્મન. બસ ગંગ વંશના રાજાઓને આવી રીતના જ લખાય છે. પાલ વંશના કયા શાસકે વિક્રમશિલા વિશ્વવિદ્યાલય બનાવડાવી હતી? ગોપાલ, ધર્મપાલે, દેવપાલે કે મહિપાલે? તો મિત્રો, સાચો જવાબ આવશે વિકલ્પ બી, ધર્મપાલે. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયનો નાશ કરનાર બખ્તિયાર ખિલજી કોનો સેનાપતિ હતો? મોહમ્મદ ઘોરીનો, અકબરનો, અલાઉદ્દીન ખિલજીનો કે મોહમ્મદ ગજનીનો? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, મોહમ્મદ ઘોરીનો. તો મિત્રો, તમે યાદ કરી લેજો કે વિક્રમશિલા વિશ્વવિદ્યાલય જે બનાવી હતી ધર્મપાલે, અને મોહમ્મદ ઘોરીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ તેનો નાશ કર્યો હતો. ગંગ વંશના કયા રાજવીએ પુરીનું જગન્નાથનું મંદિર બનાવ્યું?
રાજરાજ ત્રીજાએ, નરસિંહ પહેલાએ, અનંતવર્મન વજ્ર હસ્તે કે અનંતવર્મન ચોળ ગંગે? તો મિત્રો જગન્નાથજીનું પુરીનું મંદિર જે ઓડિશાની અંદર આવેલું છે તે. તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, અનંતવર્મન ચોળ ગંગે. કોણાર્કનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું? રાજરાજ ત્રીજાએ, નરસિંહ પહેલાએ, અનંતવર્મન વજ્ર હસ્તે કે અનંતવર્મન ચોળ ગંગે? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ બી, નરસિંહ પહેલાએ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? જગન્નાથજીના મંદિરને વ્હાઇટ પેગોડું કહે છે, કોણાર્કના સૂર્ય મંદિરને બ્લેક પેગોડું કહે છે, એ અને બી બંને, કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને. હવે મિત્રો આપણે મધ્યમ પશ્ચિમ ભારતના પ્રમુખ રાજવંશો વિશે વાત કરવાના છીએ. તો કે ચૌહાણ વંશના કયા રાજવી સાથે સિદ્ધરાજ જયસિંહની બહેન કાંચન દેવીના લગ્ન થયા? વાસુદેવ, અર્ણોરાજ, સોમેશ્વર કે ગોવિંદ ત્રીજો? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, અર્ણોરાજ. અજમેરની સ્થાપના અજય રાજે કરી તે કયા વંશના હતા? ચૌહાણ, ગોહિલ, ચંદેલ કે સોલંકી? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, ચૌહાણ. ચૌહાણ વંશના કયા રાજવીને રાય પિથોરા કહે છે? અર્ણોરાજને, પૃથ્વીરાજ ચૌહાણ પહેલાને, પૃથ્વીરાજ બીજાને કે પૃથ્વીરાજ ત્રીજાને? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, પૃથ્વીરાજ ત્રીજાને. અને આપણે મિત્રો આગળ એમના યુદ્ધો વિશે આપણે વાત કરી કે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચે તરાઈના યુદ્ધો થયા હતા. પૃથ્વીરાજ રાસો કોને લખ્યું? કાલિદાસ, તાનસેન, ચંદબરદય કે પૃથ્વીરાજ ત્રીજાએ? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ સી, ચંદબરદાઈએ. આજે ચંદબરદાઈ હતા એ પૃથ્વીરાજ રાસોના દરબારમાં હતા અને એમને જ આપણા ભારતનો પ્રથમ હિન્દી ભાષામાં હિન્દી લખ્યું હોય કાં તો અવધી ભાષા લખ્યું હોય, એ બંને મતલબ સેમ જ છે, એકની ઉપભાષા જ છે. તો મતલબ આ યાદ કરી લેજો કે જો એવું પૂછાય કે ભારતનો પ્રથમ હિન્દીમાં ગ્રંથ કોણે લખ્યો તો એ અંદર આવશે ચંદબરદાઈ. દિલ્હીની ગાદી પર બેસનાર છેલ્લો રાજપૂત શાસક કોણ હતો? હર્ષવર્ધન, મૃગરાજ સોલંકી, અજયરાજ કે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, પૃથ્વીરાજ ત્રીજો. અને મિત્રો આપણે આગળ ચર્ચા કરી હતી કે જે પ્રાચીન યુગનો છેલ્લો રાજા હિન્દુ રાજા પૂછાય તો એ હર્ષવર્ધન આવશે, પણ એ પ્રાચીન યુગનો. મેવાડના ગોહિલ વંશની સ્થાપના કોણે કરી? મહારાણા પ્રતાપે, બપ્પા રાવળે, રાણા કુંભાએ કે રાણા સાંગાએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, બાપ્પા રાવળે. ચિત્તોડનો વિજય સ્તંભ કોણે બંધાવ્યો? મહારાણા પ્રતાપે, બાપ્પા રાવળે, રાણા કુંભાએ કે રાણા સાંગાએ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, રાણા કુંભાએ. હલ્દી ઘાટીનું યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું? મહારાણા પ્રતાપ અને અકબર, બપ્પા રાવળ અને અકબર, રાણા કુંભા અને અકબર કે રાણા સાંગા અને અકબર? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, મહારાણા પ્રતાપ અને અકબર. નીચે પૈકી કયું વિધાન મહારાણા પ્રતાપ વિશે સાચું છે? તેમના પિતા ઉદયસિંહ હતા, તેમના દાદા રાણા સાંગા હતા, તેમનો ઘોડો ચેતક કાઠિયાવાડી નસલનો હતો કે આપેલ તમામ સાચા છે? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ સાચા છે. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? 18 જૂન 1575 કે 1576, 1577 કે 1578? તો મિત્રો સાચો જવાબ આવશે વિકલ્પ બી, 18 જૂન 1576. અને આપણે આગળ જોયું કે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું. ખજુરાહોનું મંદિર એના વિશે કયું વિધાન યોગ્ય નથી? તે મધ્યપ્રદેશમાં આવેલ છે, તેની સ્થાપના ચંદેલ વંશના રાજા ધંગે કરી, તે વિશ્વનું સૌથી જૂનું મંદિર છે કે તે વાત્સ્યાયનના કામસૂત્ર પર આધારિત છે? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે, તો જવાબ આવશે વિકલ્પ સી.
હવે આપણે દક્ષિણ ભારતના પ્રમુખ રાજવંશોના વિશે ચર્ચા કરીએ. પલ્લવ વંશનો પ્રથમ શાસક કોણ હતું? સિંહ વર્મન, અપરાજિત વર્મન, મહેન્દ્ર વર્મન પહેલો કે નરસિંહ વર્મન પહેલો? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સિંહ વર્મન. પલ્લવ વંશનો છેલ્લો શાસક કોણ હતું? સિંહ વર્મન, અપરાજિત વર્મન, મહેન્દ્ર વર્મન કે નરસિંહ વર્મન? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ બી, અપરાજિત વર્મન. પલ્લવ વંશનું પ્રતીક શું હતું? સિંહ, બળદ અથવા નંદી, શિવનો પર્વત કે આપેલ તમામ? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. પલ્લવ વંશના વન વિભાગના અધ્યક્ષને કયા નામે ઓળખતા? વનરક્ષક, મંડપી, ગુમિક કે ગુડ પુરુષ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ગુમિક. તો મિત્રો આ જે ગુડ પુરુષ છે ને એ ચાણક્યની જે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર હતું એની અંદર આ ગુડ પુરુષ શબ્દ વપરાયેલો છે કે જે આપણો ગુપ્તચરો હોય ને એમના માટે ગુડ પુરુષ શબ્દ એમને વાપર્યો હતો, જે આપણે આગલા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી લીધી છે. તો તમે જો જૂના વિડીયો ન જોયા હોય તો એકવાર પ્લેલિસ્ટમાં જઈને બધું જોઈ લેજો. તો આપણા 30માનો જવાબ આવશે ગુમિક. મહાબલીપુરમના રથ મંદિર વિશે કયું વિધાન ખોટું છે? તે નરસિંહ વર્મન પહેલાના સમયમાં બન્યું, તેને 7 પેગોડા તરીકે પણ ઓળખાય છે, તેનો સૌથી મોટો રથ ધર્મરાજ નામનો છે કે તેનો સૌથી નાનો રથ અર્જુન નામનો છે? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે તો આવશે વિકલ્પ ડી, કે જે અર્જુન નામથી નહીં દ્રૌપદી નામથી ઓળખાય છે. જો સૌથી મોટો રથ પૂછાય તો યુધિષ્ઠિર કાં તો ધર્મરાજ, અને જો સૌથી નાનો પૂછાય તો એ હતો દ્રૌપદી. નીચે પૈકી કઈ શાખા ચાલુક્ય વંશની નથી? ચોળ, વેંગી, કલ્યાણી કે બાદામી? તો મિત્રો આની અંદર જવાબ આવશે વિકલ્પ એ, ચોળ. જે બાકીની 3 છે એ ચાલુક્ય વંશની શાખાઓ છે અને જે ચોળ છે એ શાખા નથી. ચાલુક્યોને વિદ્યાના વ્યસની કોણે કહ્યા છે? બાણભટ્ટે, હ્યુએન સંગે, ફાહિયાને કે ઇત્સિંગે? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, હ્યુએન સંગે. ચાલુક્યનું રાજ્ય ચિહ્ન કયું હતું? મયુર, ઘોડો, વરાહ અને મયુર ધ્વજ કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, વરાહ અને મયુર ધ્વજ. વરાહ એટલે જંગલી ડુક્કર જેવું, કે જે આપણા વિષ્ણુ ભગવાનનું જે એક સિંગ ઉપર એમને આખી પૃથ્વી ઊંચી કરી હતી, બસ એ ટાઈપ. રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણે કરી? દંતી દુર્ગે, કૃષ્ણરાજ પહેલાએ, ધ્રુવ પહેલાએ કે ઉપર પૈકી એક પણ નહીં? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ એ, દંતી દુર્ગે. રાષ્ટ્રકૂટ વંશના કયા રાજાએ ઇલોરાની 16મી ગુફામાં કૈલાસ મંદિર બનાવ્યું? દંતી દુર્ગે, કૃષ્ણરાજ પહેલાએ, ધ્રુવ પહેલાએ કે ગોવિંદ ત્રીજાએ? સાચો જવાબ આવશે વિકલ્પ બી, કૃષ્ણરાજ પહેલાએ. અને મિત્રો કૈલાસ મંદિર વિશે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવ્યું હતું અને આ પ્રશ્ન જીપીએસસી ની અંદર પૂછાઈ ગયેલો છે. પછી આપણે આગળ જે પ્રશ્ન જોયો હતો કે રાષ્ટ્રકૂટની સ્થાપના કોણે કરી એ પણ પૂછાઈ ગયો હતો. રાષ્ટ્રકૂટ વંશના કયા રાજાએ ઇલોરાની 15મી ગુફામાં દશાવતારનું મંદિર બનાવ્યું? દંતી દુર્ગે, કૃષ્ણરાજ પહેલાએ, ધ્રુવ પહેલાએ કે ગોવિંદ ત્રીજાએ? તો આની અંદર સાચો જવાબ આવશે વિકલ્પ એ, દંતી દુર્ગે. તો મિત્રો આ ખાસ યાદ રાખી લેવાનું છે કે જો 15મા નંબરની પૂછાય અને દશાવતારનું પૂછાય તો દંતી દુર્ગ આવશે, અને જો 16મા નંબરનું અને કૈલાસ મંદિર પૂછાય તો કૃષ્ણરાજ પહેલો આવશે. કયા રાજાને દક્ષિણનો અશોક કહે છે? દંતી દુર્ગને, કૃષ્ણરાજ પહેલાને, અમુક વર્ષ પહેલાને કે ગોવિંદ ત્રીજાને? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, અમોઘ વર્ષ પહેલાને. તો મિત્રો આજે
ત્રિપક્ષીય સંઘર્ષ થયું હતું, મતલબ ત્રણ વંશના શાસકો વચ્ચે યુદ્ધ થયું હતું કે જેની અંદર રાષ્ટ્રકૂટ વંશનો ધ્રુવ પહેલો હતો, ગુર્જર પ્રતિહાર વંશનો વત્સ્ય રાજ હતો અને પાલ વંશનો હતો ધર્મપાલ. તો આ ત્રણેયની અંદર વિજેતા થયું હતું રાષ્ટ્રકૂટ વંશનો ધ્રુવ પહેલો. તો આ ત્રિપક્ષીય સંઘર્ષ યાદ રાખી લેજો. નીચે પૈકી કયું વિધાન સાચું છે? કૈલાસ મંદિરને રંગ મહેલ પણ કહે છે. એલિફન્ટા ગુફાનું પ્રાચીન નામ શ્રીપુરી હતું. એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ચોલ વંશના રાજરાજ પહેલાએ તંજાવુરમાં શિવજીનું મંદિર બૃહદ્વેશ્વરનું મંદિર બનાવ્યું કે જેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. બી રાજેશ્વર વનને દક્ષિણનો નેપોલિયન અને પંડિત ચોલ કહે છે. રાજેન્દ્ર પહેલાના સમયમાં અરબ સાગરને ચોલનું સરોવર કહેતા કે ચોલકાળ એ તમિલ સાહિત્યનો સુવર્ણ યુગ છે? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે. તો આની અંદર આવશે વિકલ્પ સી કે જે અરબ સાગર છે એને નહીં પણ બંગાળની ખાડી હતા એને ચોલનું સરોવર કહેતા હતા. મદુરાઈનું મીનાક્ષી મંદિર કોણે બંધાવ્યું? જટાવર્મન કુલશેખરે, રાજેશ્વર પહેલાએ, રાજરાજ પહેલાએ કે રુદ્રસિંહે? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, જટાવર્મન કુલશેખરે. અને આ હતો દ્વિતીય પંડ્યા વંશનો હતો. તો મિત્રો આની જો તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી છે, ડાઉનલોડ કરી લેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને જૂના વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. તો મળીએ હવે નવા વિડીયોમાં.